નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ વિડીયોની અંદર. તો આપણે આ વિડીયોની અંદર મનોવિજ્ઞાનના મહત્વના પ્રશ્નો જે આવનારી પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે છે. તો પહેલો, તદ્દન જુદા પર્યાવરણમાં ઉછર્યા હોવા છતાં ખાલી જગ્યાની બુદ્ધિમાં અત્યંત સામ્ય હોય છે. તો જવાબ આવશે એકદળ જોડકા. તો જવાબ થશે તદ્દન જુદા પર્યાવરણમાં ઉછર્યા હોવા છતાં એકદળ જોડકાની બુદ્ધિમાં અત્યંત સામ્ય હોય છે. 2. ખાલી જગ્યા મનોવૈજ્ઞાનિકે 8 પ્રકારની બુદ્ધિઓ સૂચવી છે. તો જવાબ આવશે ગોર્ડનર નામના મનોવૈજ્ઞાનિકે 8 પ્રકારની બુદ્ધિઓ સૂચવી છે. 3. બુદ્ધિ વિશેનો ખાલી જગ્યા મત સામાજિક, આવેગિક અને કર્તૃત્વલક્ષી પમ છે. તો જવાબ આવશે બુદ્ધિ વિશેનો ભારતીય મત સામાજિક, આવેગિક અને કર્તવ્યલક્ષી પમ છે. 4. ખાલી જગ્યા મુજબ ત્રિપુટી વડે બુદ્ધિનો સંપૂર્ણ ખ્યાલ મળે છે. તો જવાબ આવશે સ્ટર્નબર્ગના મત મુજબ ત્રિપુટી વડે બુદ્ધિનો સંપૂર્ણ ખ્યાલ મળે છે. 5. મગનની શારીરિક વય 8 વર્ષની છે અને તેનો બુદ્ધિઆંક 125 છે. તેથી તેની માનસિક વય ખાલી જગ્યા વર્ષ હશે. તો જવાબ આવશે મગનની શારીરિક વય 8 વર્ષની છે અને તેનો બુદ્ધિઆંક 125 છે. તેથી તેની માનસિક વય 10 વર્ષ હશે. 6. પહેલી બુદ્ધિ કસોટી ખાલી જગ્યા ભાષામાં બીને અને સાયમન નામના મનોવૈજ્ઞાનિકે રચી. તો જવાબ આવશે પહેલી બુદ્ધિ કસોટી ફ્રેન્ચ ભાષામાં બીને અને સાયમન નામના મનોવૈજ્ઞાનિકે રચી. 7. સામાન્ય વસ્તીમાં 90 અને 109 બુદ્ધિઆંક વાળી વ્યક્તિઓની સંખ્યા ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે સામાન્ય વસ્તીમાં 90 અને 109 બુદ્ધિઆંક વાળી વ્યક્તિઓની સંખ્યા 50% હોય છે. 8. ખાલી જગ્યા ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણાની આંતરક્રિયા પર અવલંબે છે. તો જવાબ આવશે પ્રતિભા સંપન્નતા, ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણાની આંતરક્રિયા પર અવલંબે છે. 9. મધ્ય કક્ષાએ મંદ બુદ્ધિવાળા બાળકોનો બુદ્ધિઆંક ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચેનો હોય છે. તો જવાબ આવશે મધ્ય કક્ષાએ મંદ બુદ્ધિવાળા બાળકોનો બુદ્ધિઆંક 35 અને 49 વચ્ચેનો હોય છે. 10. ડીએટી કસોટી સમૂહ ખાલી જગ્યા માટે વપરાય છે. તો જવાબ આવશે ડીએટી કસોટી સમૂહ શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન માટે વપરાય છે. 11. વ્યક્તિમાં સુષુપ્ત રૂપે પડેલી વિશિષ્ટ પ્રકારના કાર્ય કરવાની શક્તિ તે ખાલી જગ્યા છે. તો જવાબ આવશે વ્યક્તિમાં સુષુપ્ત રૂપે પડેલી વિશિષ્ટ પ્રકારના કાર્ય કરવાની શક્તિને અભિયોગ્યતા છે. 12. તારા સ્વને જાણ એ સંદેશો ખાલી જગ્યામાં પણ તત્વજ્ઞાન જેટલો જ મહત્વનો છે. તો જવાબ આવશે તારા સ્વને જાણ એ સંદેશો મનોવિજ્ઞાનમાં પણ તત્વજ્ઞાન જેટલો જ મહત્વનો છે. 13. સ્વ વિશે 2 રીતે વાત કરી શકાય, કર્તા તરીકે અને ખાલી જગ્યા તરીકે. તો જવાબ આવશે સ્વ વિશે 2 રીતે વાત કરી શકાય, કર્તા તરીકે અને વિષય વસ્તુ તરીકે. 14. ભારતીય મત મુજબ સ્વ કર્તા નથી, માત્ર ખાલી જગ્યા છે. તો જવાબ આવશે ભારતીય મત મુજબ સ્વ કર્તા નથી, માત્ર સાક્ષી કે દ્રષ્ટા છે. 15. ઉપજેલી પ્રેરણાની તૃપ્તિમાં વિલંબ કરવાનું શીખવવું એટલે ખાલી જગ્યા. તો જવાબ આવશે ઉપજેલી પ્રેરણાની તૃપ્તિમાં વિલંબ કરવાનું શીખવવું એટલે સ્વનિયમન. 16. પ્રતિક્રિયા ઉદ્દીપકથી ઉપજે છે, તેથી વર્તનને અંકુશમાં લેવા માટે ખાલી જગ્યા જોઈએ. તો જવાબ આવશે પ્રતિક્રિયા ઉદ્દીપકથી ઉપજે છે, તેથી વર્તનને અંકુશમાં લેવા માટે ઉદ્દીપકનું નિયંત્રણ જોઈએ. 17. વ્યક્તિત્વ વિશેનો લૌકિક ખ્યાલ વ્યક્તિ વિશેની ખાલી જગ્યા પર આધાર રાખે છે. તો
તો જવાબ આવશે વ્યક્તિત્વ વિશેનો લૌકિક ખ્યાલ વ્યક્તિ વિશેની પહેલી છાપ પર આધાર રાખે છે. 18 ક્રેશમર અને શેલ્ડને ખાલી જગ્યાના આધારે વ્યક્તિત્વના પ્રકારો આપ્યા છે. તો ક્રેશમર અને શેલ્ડને શરીરના બાંધાના આધારે વ્યક્તિત્વના પ્રકારો આપ્યા છે. 19 યુંગે ખાલી જગ્યાના આધારે વ્યક્તિત્વના બે પ્રકારો આપ્યા છે. તો જવાબ આવશે યુંગે પ્રકૃતિની દિશાના આધારે વ્યક્તિત્વના બે પ્રકારો આપ્યા છે. 20 અહિંસા ગાંધીજીનો ખાલી જગ્યા ગુણ હતો. તો જવાબ આવશે અહિંસા ગાંધીજીનો મૂળભૂત ગુણ હતો. 21 વ્યક્તિત્વના ખાલી જગ્યા અભિગમમાં ફ્રોઈડનો ફાળો સૌથી મોટો છે. તો જવાબ આવશે વ્યક્તિત્વના મનોજ્ઞાત્મક અભિગમમાં ફ્રોઈડનો ફાળો સૌથી મોટો છે. 22 ફ્રોઈડ મુજબ સભાનતાની ત્રણ કક્ષાઓ છે: સંપૂર્ણ સભાનતા, ખાલી જગ્યા અને અજ્ઞાન મનોવ્યાપારો. તો જવાબ આવશે ફ્રોઈડના મુજબ સભાનતાની ત્રણ કક્ષાઓ છે: સંપૂર્ણ સભાનતા, અર્ધજ્ઞાન કે પૂર્વજ્ઞાન મનોવ્યાપારો અને અજ્ઞાન મનોવ્યાપારો. 23 છોકરામાં પિતા પ્રત્યે દ્વેષ અને માતા પ્રત્યે આકર્ષણ તેની ખાલી જગ્યા ગ્રંથિને કારણે ઉદ્ભવે છે. તો જવાબ આવશે છોકરામાં પિતા પ્રત્યે દ્વેષ અને માતા પ્રત્યે આકર્ષણ તેની ઇડિપસ ગ્રંથિને કારણે ઉદ્ભવે છે. 24 છોકરીમાં માતા પ્રત્યે દ્વેષ અને પિતા પ્રત્યે આકર્ષણ તેની ખાલી જગ્યા ગ્રંથિને કારણે ઉદ્ભવે છે. તો આમાં જવાબ આવશે છોકરીમાં માતા પ્રત્યે દ્વેષ અને પિતા પ્રત્યે આકર્ષણ તેની ઇલેક્ટ્રા ગ્રંથિને કારણે ઉદ્ભવે છે. 25 હજારો રોકાણકારોએ પૈસા ગુમાવ્યા પછી પણ શેર બજારમાં નાણાં રોકવા જોખમ છે જ નહીં એમ કહેનાર સરકારી અધિકારી ખાલી જગ્યા બચાવ પ્રયુક્તિનો આશરો લે છે. તો જવાબ આવશે હજારો રોકાણકારોએ પૈસા ગુમાવ્યા પછી પણ શેર બજારમાં નાણાં રોકવામાં જોખમ છે જ નહીં એમ કહેનાર સરકારી અધિકારી ઇનકાર કે અસ્વીકાર બચાવ પ્રયુક્તિનો આશરો લે છે. 26 હરવા ફરવાનો હક મૂળભૂત માનવ અધિકાર હોવાથી આતંકવાદીઓને ગમે ત્યાં જવાની છૂટ હોવી જોઈએ એમ કહેનાર વ્યક્તિ ખાલી જગ્યા બચાવ પ્રયુક્તિનો આશરો લે છે. તો જવાબ આવશે હરવા ફરવાનો હક મૂળભૂત માનવ અધિકાર હોવાથી આતંકવાદીઓને ગમે ત્યાં જવાની છૂટ હોવી જોઈએ એમ કહેનાર વ્યક્તિ વિરુદ્ધ પ્રતિક્રિયા કે વિરોધી ભાવધારણા બચાવ પ્રયુક્તિનો આશરો લે છે. 27 કામોત્તેજક વસ્ત્રો પહેરનાર યુવતી પુરુષોની ગંદી નજરની ફરિયાદ કરતી વખતે ખાલી જગ્યા બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે. તો જવાબ આવશે કામોત્તેજક વસ્ત્રો પહેરનાર યુવતી પુરુષોની ગંદી નજરની ફરિયાદ કરતી વખતે પ્રક્ષેપણ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે. 28 યુંગે ખાલી જગ્યા અવચેતન ઉપર ભાર મૂક્યો છે. તો યુંગે વ્યક્તિગત અવચેતન ઉપર ભાર મૂક્યો છે. 29 ખાલી જગ્યા મુજબ દરેક માણસમાં પસંદ કરવાની કે સર્જવાની શક્તિ હોય છે. તો જવાબ આવશે એડલરના મુજબ દરેક માણસમાં પસંદ કરવાની કે સર્જવાની શક્તિ હોય છે. 30 હોર્ની પ્રમાણે બાળ ઉછેરની સમતોલ શૈલી વડે વ્યક્તિત્વનો ખાલી જગ્યા વિકાસ થાય છે. તો જવાબ આવશે હોર્ની પ્રમાણે બાળ ઉછેરની સમતોલ શૈલી વડે વ્યક્તિત્વનો સમતોલ વિકાસ થાય છે. 31 સ્કિનર મુજબ જેને ખાલી જગ્યા મળે એ વર્તનના પુનરાવર્તન વડે વ્યક્તિત્વ વિકસે છે. તો જવાબ આવશે સ્કિનર મુજબ જેને પ્રબલન મળે એ વર્તનના પુનરાવર્તન વડે વ્યક્તિત્વ વિકસે છે. 32 ખાલી જગ્યા મુજબ દરેક વ્યક્તિ સંપૂર્ણ રીતે કાર્યરત બનવાનું અને રહેવાનું ધ્યેય ધરાવે છે. તો જવાબ આવશે કાર્લ રોજર્સ મુજબ
દરેક વ્યક્તિ સંપૂર્ણ રીતે કાર્યરત બનવાનું અને રહેવાનું ધ્યેય ધરાવે છે. 33 કાર્લ રોજર્સ મુજબ વ્યક્તિના સ્વખ્યાલ અને તેનો અનુભવ ખાલી જગ્યા હોય ત્યારે તેનું સમાયોજન સારું હોય છે. તો જવાબ આવશે કાર્લ રોજર્સ મુજબ વ્યક્તિના સ્વખ્યાલ અને તેનો અનુભવ સુસંગત હોય ત્યારે તેનું સમાયોજન સારું હોય છે. 34 મેસ્લો કહે છે કે સ્વ સાર્થકતા પ્રાપ્ત કરવી એટલે પોતાની ખાલી જગ્યાને કાર્યાન્વિત કરવી. તો જવાબ આવશે મેસ્લો કહે છે કે સ્વ સાર્થકતા પ્રાપ્ત કરવી એટલે પોતાની સુપ્ત શક્તિને કાર્યાન્વિત કરવી. 35 માનવવાદી અભિગમ જીવનમાં ખાલી જગ્યા પાસાની અગત્યતા દર્શાવે છે. તો જવાબ આવશે માનવવાદી અભિગમ જીવનમાં વિધાયક પાસાની અગત્યતા દર્શાવે છે. 36 ભારતીય મતે વ્યક્તિત્વમાં 3 ગુણો રહેલા છે. કયા કયા? તો જવાબ આવશે ભારતીય મત પ્રમાણે વ્યક્તિત્વના 3 ગુણો સત્વ, રજસ અને તમસ આ 3 ગુણો રહેલા છે. 37 ખાલી જગ્યા મુલાકાતમાં ચોક્કસ કાર્યવાહી અને વિશિષ્ટ પ્રશ્નો પહેલેથી જ તૈયાર કરાય છે. તો જવાબ આવશે રસિક મુલાકાતમાં ચોક્કસ કાર્યવાહી અને વિશિષ્ટ પ્રશ્નો પહેલેથી જ તૈયાર કરાય છે. 38 મૂલ્યાંકન તુલામાં સમગ્રતાની કે પ્રભાવની અસર અને ખાલી જગ્યાની ભૂલો ઉદ્ભવી શકે છે. તો જવાબ આવશે મૂલ્યાંકન તુલામાં સમગ્રતાની કે પ્રભાવની અસર અને મધ્યવર્તી વલણની ભૂલો ઉદ્ભવી શકે છે. 39 વ્યક્તિત્વના અજ્ઞાત બળોને ઓળખવા માટે ખાલી જગ્યા વિકસાવવામાં આવી છે. તો જવાબ આવશે વ્યક્તિત્વના અજ્ઞાત બળોને ઓળખવા માટે પ્રક્ષેપણ પ્રવિધિઓ વિકસાવવામાં આવી છે. 40 પ્રક્ષેપણ પ્રયુક્તિઓમાં ઉદ્દીપક સામગ્રીનું માળખું ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે પ્રક્ષેપણ પ્રયુક્તિઓમાં ઉદ્દીપક સામગ્રીનું માળખું અસ્પષ્ટ હોય છે. 41 રોરશાક પ્રવિધિઓના 2 ભાગ છે, કર્તૃત્વ અને ખાલી જગ્યા. તો જવાબ આવશે રોરશાક પ્રવિધિઓના 2 ભાગ છે, કર્તૃત્વ અને અન્વેષણ. 42 ખાલી જગ્યા પ્રવિધિમાં વ્યક્તિએ ચિત્રો જોઈને રચેલી વાર્તાઓના વિષયના આધારે તેનું વ્યક્તિત્વ ઓળખાય છે. તો જવાબ આવશે વિષય અધિપ્રત્યક્ષની પ્રવિધિમાં વ્યક્તિએ ચિત્રો જોઈને રચેલી વાર્તાઓના વિષયના આધારે તેનું વ્યક્તિત્વ ઓળખાય છે. 43 ખાલી જગ્યા શોધનિકા વર્તન વિકૃતિના પ્રકારોના સંદર્ભમાં વ્યક્તિત્વની આકારણી કરે છે. તો જવાબ આવશે મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ શોધનિકા વર્તન વિકૃતિના પ્રકારોના સંદર્ભમાં વ્યક્તિત્વની આકારણી કરે છે. 44 આઇઝેકની પ્રશ્નાવલીમાં વ્યક્તિત્વના સ્થિર અને ખાલી જગ્યા આવેગીય પરિણામ માપવામાં આવે છે. તો જવાબ આવશે આઇઝેકની પ્રશ્નાવલીમાં વ્યક્તિત્વના સ્થિર અને અસ્થિર આવેગીય પરિણામ માપવામાં આવે છે. 45 16 વ્યક્તિત્વ ઘટકોની શોધનિકામાં ખાલી જગ્યા મનોવૈજ્ઞાનિકે ઘટક વિશ્લેષણથી શોધેલા વ્યક્તિત્વ ઘટકો મપાય છે. તો જવાબ આવશે 16 વ્યક્તિત્વ ઘટકોની શોધનિકામાં કેટલ મનોવૈજ્ઞાનિકે ઘટક વિશ્લેષણથી શોધેલા વ્યક્તિત્વ ઘટકો મપાય છે. 46 જૂથ 2 કે તેથી વધુ વ્યક્તિઓનું બનેલું ખાલી જગ્યા એકમ છે. તો જવાબ આવશે જૂથ 2 કે તેથી વધુ વ્યક્તિઓનું બનેલું સામાજિક એકમ છે. 47 જૂથ અસ્તિત્વમાં આવવા માટેની અનિવાર્ય શરત સભ્યો વચ્ચેની ખાલી જગ્યા છે. તો જવાબ આવશે જૂથ અસ્તિત્વમાં આવવા માટેની અનિવાર્ય શરતો સભ્યો વચ્ચેની આંતરક્રિયા છે. 48 પ્રાથમિક જૂથનું મહત્વનું લક્ષણ મોઢા મોઢનો અને ખાલી જગ્યાનો સંબંધ ધરાવે છે. તો જવાબ આવશે પ્રાથમિક જૂથનું મહત્વ લક્ષણ મોઢા મોઢનો અને નિકટનો સંબંધ ધરાવે છે. 49
ઔપચારિક જૂથ મહદંશીય ખાલી જગ્યા જૂથો છે. તો જવાબ આવશે ઔપચારિક જૂથો મહદંશીય ગૌણ જૂથો છે. 50 અનુરૂપતા મુખ્યત્વે ખાલી જગ્યાને વશ થવાની પ્રક્રિયા છે. તો જવાબ આવશે અનુરૂપતા મુખ્યત્વે જૂથ દબાણને વશ થવાની પ્રક્રિયા છે. તો મિત્રો અહીં આજના વિડીયોનો પ્રશ્ન છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે. તો પ્રશ્ન છે નેતૃત્વ એ ખાલી જગ્યા પ્રક્રિયા છે. જો તમને જવાબ આવડતો હોય તો પ્લીઝ અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવો. અને મિત્રો વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવો જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે.